Hey friends who don't like restaurant food, everybody wanna be relish. તેમાં પણ ખાસ શેફ દ્વારા બનાવવામાં આવેલી ફૂડ આઇટમ્સ હોય તો યમ્મી. તો ઓન ઓકેઝન ઓફ વુમન્સ ડે એક નહીં બે નહીં પણ 10 શેફ્સ દ્વારા યમ્મી ફૂડ આઇટમ્સ બનાવવામાં આવી હોટલ કોર્ટયાર્ડ મેરિયટમાં. જી હા, ગર્લ્સને મોટિવેટ કરવા માટે વુમન્સ ડે પર ખાસ કોમ્પિટિશન રાખવામાં આવી હતી, જેમાં 19 થી 20 વર્ષની હોટલ મેનેજમેન્ટની સ્ટુડન્ટ્સે બનાવી માઉથ વોટરિંગ ડિશેસ. वुमेंस डे के लिए मतलब होटल में क्या क्या कर सकते हैं उसका हमने मतलब प्लान करा है और केटरिंग कॉलेजेस से अलग अलग केटरिंग कॉलेजेस से लड़कियों को बुलाया और उनको अपॉर्चुनिटी दी है कि आइए और होटल में देखिए कि किचन में किस तरीके से वर्क होता है, होटल में किस तरह का काम होता है. और एक जनरली एक मिथ होता है कि लड़कियां किचन में काम कर पाएंगी कि नहीं कर पाएंगी, किचन का क्लाइमेट उनके लिए अच्छा होगा कि नहीं. तो इसी के लिए इसी मिथ को ब्रेक करने के लिए हमने ये एक्टिविटी प्लान करी है. The cauliflower tikki, tomato soup, rainbow cottage and delicious pancakes. Wow! જોતા જ મોંમાં પાણી આવી જાય ને. અને કેમ નહીં, એક નવા ઇનોવેશનની સાથે બનેલી વાનગીઓ તો સારી જ લાગે ને. બટ ધીસ ટાસ્ક વોઝ વેરી ડિફિકલ્ટ ફોર ન્યૂલી શેફ્સ. હાઉ? કારણ કે તેમને ટેસ્ટી ડિશિસ બનાવવા માટે આપવામાં આવ્યા હતા ઓનલી 5 ઇન્ગ્રેડિયન્ટ્સ. તેમાંથી તેઓને માત્ર 2 જ કલાકના શોર્ટ ટાઈમમાં બનાવવાની હતી ડિલિશિયસ ડિશિસ. વિમેન્સ ડે ને જે મોટિવેશન મળ્યું છે કે ગર્લ્સ બી કિચનમાં કામ એઝ અ શેફ કરી શકે છે, દેટ ઇઝ ધ બિગ થિંગ. અને એના કારણે મને લાગે છે કે મારા કેરિયરનું ફર્સ્ટ સ્ટેપ હું ક્લાઇમ્બ કરી શકું છું. જીતવું ના જીતવું એ તો બીજી વસ્તુ છે, બટ પાર્ટિસિપેશન કરું, મારી કોમ્પિટિશન શું છે એ બધું જાણવું એ મોટી વસ્તુ છે. મેં બ્રોકોલી બીટરૂટ બોલ્સ બનાવ્યા છે અને અમુક 10 ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી 5 જ સિલેક્ટ કરીને બનાવવાના હતા લિમિટેડ ટાઈમમાં. તો હોપ કે હું જીતું. તો યસ, એઝ ઓલવેઝ વુમન નો ડાઉટ બધું જ કરી શકે છે. એન્ડ ધીસ ઇઝ અ આઇડલ એક્ઝામ્પલ ઓફ ઇટ. પરમ શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.